આજે આપણી શાંતિ અને સુરક્ષા માટે સતત તૈયાર રહેતા ગુજરાત પોલીસની મારે તમને વાત કરવી છે. સવારનો સમય હતો. જૂનાગઢનો વિસાવદરનો વિસ્તાર. 3 બહેનપણીઓ હતી 15 વર્ષની, એ જઈ રહી હતી. એવામાં અચાનક સફેદ કલરની એક ગાડી આવે છે, સ્વિફ્ટ. 3માંથી 2 છોકરીને ધમકાવે છે અને ત્રીજી છોકરીને જબરદસ્તી ગાડીમાં પકડી અને લઈ જાય છે. પછી શું થયું હતું એ છોકરી સાથે ખબર છે? આ વિડીયોમાં વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જૂનાગઢના વિસાવદરના અપહરણકારો જેટલા પણ છે એ બેફામ બન્યા છે, કારણ કે વિસાવદરમાં ધોળા દિવસે બળજબરીપૂર્વક 16 વર્ષની છોકરીને ઉઠાવી અને ગાડીમાં નાખવામાં આવે છે. એનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એની બહેનપણીઓ હતી ને, એ બૂમાબૂમ કરતી હતી, પરંતુ સવારના લગભગ 7:30 વાગ્યાનો સમય હતો, એટલે કોઈ હતું નહીં. એ લોકો પકડી અને જતા રહ્યા છોકરીને. આ મામલે એમનો જે પરિવાર હતો એ પોલીસ પાસે પહોંચ્યો હતો અને તપાસ ચાલી હતી. જૂનાગઢના ડીએસપી હિતેશ ધાંધલિયાએ આ મામલે શું કહ્યું સાંભળ્યું. વિસાવદરમાં ગઈકાલે વહેલી સવારે જે સગીરા ધોરણ 11માં ભણતી હોય તેમાં અપહરણનો બનાવ બનેલો. સિલ્વર કલરની જે સ્વિફ્ટ કાર લઈ અને 2 શખ્સો છે તેને સગીરાને પોતાની ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડીને લઈ ગયેલા. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વિસાવદર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગાડીને ટ્રેસ કરવામાં આવેલી. આ ઉપરાંત જે શંકાસ્પદ આરોપીઓ હતા તેમને ટ્રેક કરવામાં આવેલા. ત્યારબાદ છે એ ગઈકાલે રાત્રિના સમયે છે આ જે અપહરણ કરતા અને તેની મદદગારી બંને આરોપીઓને વિસાવદર પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને જે સગીરા છે તેમને પણ આ અપહરણકાર પાસેથી છુટકારો કરવામાં આવેલો છે. હાલ આ દિશામાં છે વિસાવદર પોલીસ તપાસ કરી રહેલ છે. આ બાબતે સગીરાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેની સાથે તે વોટ્સઅપથી વાતચીત કરતી હોય, પરંતુ આ શખ્સે તેને અવારનવાર ધમકી આપતો હોય અને તેની સાથે લઈ જવા માટે એને સ્કૂલના સમયની ખબર હોય કે આ જે સગીરા છે કેટલા વાગ્યાથી સ્કૂલે જવા નીકળે છે, તો આ તકનો ગેરલાભ ઉઠાવી અને પોતાના જે મિત્ર છે આ જય મયુર સુખાનંદી અને તેની સાથે અન્ય શખ્સ છે રિયાઝ સલીમ નાગોરી, આ બંને છે સિલ્વર કલરની સ્વિફ્ટ કાર લઈ આવેલા અને વિસાવદરની જે જૂની મેઇન બજાર છે ત્યાંથી આ જ સગીરા અન્ય પોતાની સ્કૂલમેટ સાથે જઈ રહી હોય તેવા સમયે છે તેને અપહરણ કરી અને લઈ ગયેલો. સગીરા સાથેની જે નિવેદન લેવામાં આવેલું છે તેની માતાની હાજરીમાં, તેમાં કોઈ પણ પ્રકારનું દુષ્કૃત્ય થયેલ નથી તેવી હકીકત જણાવેલી છે. આમ છતાં નામદાર કોર્ટમાં 164ના નિવેદન, આ ઉપરાંત સગીરાની મેડિકલ સારવાર પણ કરવામાં આવશે, જેથી કરીને અન્ય કોઈ બનાવ બનેલો હશે તો તે મુજબનો કાયદાની કલમો એડ કરી અને આગળ તપાસ કરવામાં આવશે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ વ્યક્તિ છે, એમનું નામ છે જય મયુર સુખાનંદી. આરોપી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ રિમાન્ડ છે એમની માંગણી પણ કરવામાં આવશે. આરોપી સામે અગાઉ કોઈ ગુનો છે નોંધવામાં નથી આવ્યો, એટલે એનો રેકોર્ડ ક્લીન છે. પણ કહેવામાં અત્યારે એવું આવી રહ્યું છે કે જય સુખાનંદીએ પ્રેમ પ્રકરણમાં આવું પગલું ભર્યું હોઈ શકે છે. હવે એક તરફા હોય, 2 તરફા હોય તો પ્રશ્ન છે, પરંતુ આવી રીતના વાતો છે અત્યારે સામે આવી રહી છે. અને આવી જો ઘટના ગુજરાતની અંદર બનતી રહેશે તો ગુજરાતનું નામ પણ બીજા રાજ્યોની જેમ લેવાતું રહેશે. શાંતિ અને સુરક્ષાનું રાજ્ય છે આ. શાંતિ અને સુરક્ષા રહે છે આ ગુજરાતમાં, પરંતુ જ્યારે આવા બનાવો ગુજરાતની અંદર સામે આવે છે ત્યારે આપણને હચમચાવી નાખે છે. ધન્યવાદ.